નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારીના હસ્તે સંતરામપુર ફાયર સ્ટેશન હોલ ખાતે વસ્ત્ર, લાડુ, ચીક્કી પ્રસાદનું વિતરણ કરાયું। શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મોકલવામાં આવેલ વસ્ત્ર પ્રસાદીનું મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરપાલિકા ફાયર સ્ટેશન હોલ ખાતે જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતીને ભાવિક ભક્તો ટ્રસ્ટ તરફથી ધરાવેલ વસ્ત્ર પ્રસાદ 100 પુરુષોને જબ્બા, 100 સ્ત્રીઓને સાડી મળી કુલ 200 વસ્ત્ર પ્રસાદ આપવામાં આવ્યા। ટ્રસ્ટ દ્વારા ભાઈઓ અને બહેનોને સાડી, જબ્બા, ચીક્કી અને લાડુનો પ્રસાદ કલેક્ટર શ્રીમતી નેહા કુમારીના શુભ હસ્તે આપવામાં આવ્યો હતો। વૃદ્ધજનો, દિવ્યાંગજનો તથા આશ્રિત ભાઈ બહેનોને પ્રસાદ મેળવી આનંદ સાથે ધન્યતાની લાગણી વ્યક્ત કરી હતી। ઉપસ્થિત સર્વે લોકોએ દેવાધિદેવ મહાદેવ શ્રી સોમનાથ જ્યોતિર્લિંગની પૂજા વિધિ કરવામાં આવી તેનું લાઈવ પ્રસારણ પણ નિહાળ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, સંતરામપુર પ્રાંત અધિકારી, વહીવટદારને મામલતદાર, બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી, સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ પણ ઉપસ્થિત રહી પ્રસાદ વિતરણ કર્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર મુસ્તાક શિવાઈ, સંતરામપુર, જિલ્લો મહીસાગર।